तो સૌથી પહેલા તો આપણને એવી ખબર પડવી જોઈએ કે બળ યુગ્મની ચાક માત્રા એટલે ટોર્ક થાય। બળ યુગ્મની ચાક માત્રા બરાબર શું લખાશે? ટોર્ક। બરાબર। હવે ટોર્કનો એકમ કયો આવે? તો એનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ। બરાબર। બરાબર। હવે જૂલ બીજો કોનો એકમ છે? તો કે જૂલ બીજો એ ઉર્જાનો એકમ છે। બરાબર। એનું પારિમાણિક સૂત્ર જૂલ માટે પારિમાણિક સૂત્ર શું આવશે? બોલો, યાદ હોવું જોઈએ આ તો। તેનું પારિમાણિક સૂત્ર આવશે m1l2 t-2। બરાબર। એટલે આ MCQ માં જવાબ આવશે બી ફોર બોમ્બે। રકમ તમારી સામે છે, એમાં લખેલું છે ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર। તો સૌથી પહેલા તો ઉર્જા ઘનતાનું સૂત્ર આવડવું જોઈએ। ઉર્જા ઘનતાનો એકમ થશે ઉર્જા ભાગ્યા તેનું કદ। બરાબર। તો હવે આપણે એનું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો ઉપર ઉર્જા છે, ઉર્જાનો એકમ કયો આવશે? જૂલ। એનું પારિમાણિક સૂત્ર આવશે m1l2 અને t-2 છેદમાં છે કદ। કદનો એકમ આવશે મીટર ક્યુબ। એનું પારિમાણિક સૂત્ર આવશે l3। હવે આમાં આપણે સાદું રૂપ આપી દઈએ તો જુઓ m1 એમના એમ, અહીં આગળ l2 છે અને છેદમાં l3 છે। સાદું રૂપ આપો એટલે l-1 અને t-2 થશે। એટલે ઉર્જા ઘનતાનું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું m1 l-1 અને t-2। તો m1 l-1 અને t-2 એટલે ઓપ્શન બી આ MCQ માં સાચો। વિદ્યાર્થી મિત્રો, MCQ ની રકમ તમારી સામે છે, જેમાં છે E, M, L અને G અનુક્રમે દળ, ઉર્જા, દળ, કોણીય વેગમાન, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક હોય તો બરાબર છે E L²m⁵ G² ના પરિમાણ નીચેનામાંથી કોનું પરિમાણ છે? એટલે આપણે સૌથી પહેલા E, M, L અને G ના પારિમાણિક સૂત્ર મેળવવા પડે। એમાં E શેના માટે વપરાય છે? તો E ઉર્જા માટે વપરાય છે, જેનો એકમ કયો આવશે? જૂલ। બરાબર। અથવા તો બીજો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર। બરાબર। એના ઉપરથી આપણે E નું પારિમાણિક સૂત્ર લખી નાખીએ। ઉર્જાનું પારિમાણિક સૂત્ર આવશે m1l2 t-2। ચલો પછી આગળ છે દળ। m અહીં દળ માટે વપરાયેલું છે, દળનો એકમ કિલોગ્રામ છે। બરાબર। એનું પારિમાણિક સૂત્ર આવશે m1। બરાબર। પછી આગળ છે l। l એટલે કોણીય વેગમાન છે। બરાબર। કોણીય વેગમાનનો એકમ શું આવશે? તો એનો એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ। બરાબર। તો હવે એના એકમ ઉપરથી આપણે કોણીય વેગમાન L નું પારિમાણિક સૂત્ર મેળવી લઈએ। કિલોગ્રામ માટે શું આવશે? m1। મીટર સ્ક્વેર માટે શું આવશે? l2। છેદમાં સેકન્ડ છે એટલે t-1 આવશે। ચલો હવે આગળ મેળવવાનું છે G, ગુરુત્વાકર્ષણનો અચળાંક। તો G એટલે ગુરુત્વાકર્ષણના અચળાંકનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે આપણે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પાડીએ। F બરાબર આવશે G m1 m2 upon r²। બરાબર। હવે આ સૂત્ર ઉપરથી આપણે G નો એકમ મેળવીએ તો એનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર। બરાબર। ચલો હવે આપણે એના એકમ ઉપરથી G નું પારિમાણિક સૂત્ર મેળવીએ। તો ચલો પહેલા ન્યૂટન માટે શું લખાશે? તેમાં લખાશે m1 l1 t-2। પછી બાજુમાં મીટર સ્ક્વેર છે એટલે શું લખાશે? l2। છેદમાં કિલોગ્રામ સ્ક્વેર છે એટલે છેદમાં લખાશે m2। આનું સાદું રૂપ આપો એટલે આવશે m-1
પછી L3 અને T-2 સમીકરણ નંબર 4 બરાબર. આપણને હવે ચારેય સમીકરણ મળી ગયા. કોનું પારિમાણિક સૂત્ર આપણે મેળવવાનું છે? તો આપણે આ E નું પારિમાણિક સૂત્ર, પછી છે L નું પારિમાણિક સૂત્ર એનો વર્ગ, છેદમાં છે M નું પારિમાણિક સૂત્ર એની 5 ઘાત, છેદમાં છે G નું પારિમાણિક સૂત્ર એનો વર્ગ. ચલો, ઉર્જા E નું પારિમાણિક સૂત્ર શું આવશે? m1L2T-2 બરાબર. પછી છે L એટલે કોણીય વેગમાન બરાબર, એનું પારિમાણિક સૂત્ર એટલે સમીકરણ નંબર 3. તો એના માટેનું પારિમાણિક સૂત્ર આવશે m1L2T-1 એની આવશે 2 ઘાત, છેદમાં છે M એટલે દળ, એનું પારિમાણિક સૂત્ર આવશે m1 એની કેટલી ઘાત આવશે? 5 ઘાત. પછી આગળ G નું પારિમાણિક સૂત્ર, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, G નું પારિમાણિક સૂત્ર, તો એનું પારિમાણિક સૂત્ર છે m-1, પછી છે L3 અને T-2. G ની કેટલી ઘાત લેવાની છે આપણે? 2 ઘાત. ચલો, હવે આપણે આમાં સાદુરૂપ આપીએ તો m1L2T-2 એ તો એમના એમ જ આવશે m1L2T-2. ચલો, પાછળના પદનું સાદુરૂપ આપો. ઘાતની ઘાત હોય એટલે ઘાતનો ગુણાકાર થશે બરાબર. તો તમે એમાં ગુણાકાર કરો બરાબર. ચલો, દેખાય એમ મેં ગોઠવી દીધું. તો ઘાતની ઘાત હોય, ઘાતનો ગુણાકાર કરો એટલે આમાં આવશે m2, પછી આવશે L ની 4 ઘાત અને T-2, પછી છેદમાં પહેલા M ની કેટલી ઘાત થશે? 5 ઘાત. હવે આ જે પદ છે એનો વર્ગ છે, ઘાતની પણ ઘાત એટલે ઘાતનો ગુણાકાર થાય એટલે પહેલું પદ આવશે -2, પછી આગળ આવશે L ની 6 અને છેદમાં આવશે T ની -4 ઘાત બરાબર. ચલો, હવે અંશ અને છેદમાં સાદુરૂપ આપો. તો એમાં આધાર સરખો હોય એટલે ઘાતનો સરવાળો કરો તો આ M વાળું પદ છે તો અહીં આગળ લખાશે M ની 3 ઘાત, પછી L વાળું પદ છે એટલે આમાં લખાશે L ની 6 ઘાત, છેલ્લે T વાળું પદ છે એટલે લખાશે T ની -4 ઘાત. આધાર સરખો એટલે ઘાતનો સરવાળો. એવી જ રીતે છેદમાં આધાર સરખો, ઘાતનો સરવાળો કરો એટલે M ની 5 - 2 થશે એટલે આમાં લખાય M ની 3 ઘાત, પછી L ની 6 અને T ની -4 તો છે જ, અંશ અને છેદ બંને સરખા બરાબર એટલે આવે m0 L0 T0. m0 L0 T0 એ કોનું પરિમાણ છે? તો એમાં ઓપ્શનમાં શું આપ્યું છે જોઈએ આપણે બરાબર છે. તો ઓપ્શન આપણને આપેલા છે. પહેલો ઓપ્શન છે સમતલ કોણ, સમય, દળ અને લંબાઈ બરાબર. તો આ બધામાંથી m0 L0 T0 એ કોનું પરિમાણ થશે? તો એ થશે સમતલ કોણનું પરિમાણ. એટલે આ MCQ ની અંદર જવાબ આવશે એ સમતલ કોણ. નીચેનામાંથી આપેલ રાશિઓમાંથી કોના પારિમાણિક સૂત્ર સરખા છે? તો પહેલો ઓપ્શન આપણે ચેક કરીએ, એમાં છે બળ અને કાર્ય. તો એમાં બળ F નું પારિમાણિક સૂત્ર શું આવશે? તે આવશે m1L1T-2. કાર્ય W નું પારિમાણિક સૂત્ર શું આવશે? m1L2T-2 બરાબર. એટલે આ બંને સરખા નથી. પછી બી માં છે ટોર્ક અને પાવર. તો ટોર્કનો એકમ કયો આવશે? જૂલ અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર. તો એનું પારિમાણિક સૂત્ર આવશે m1L2T-2. પાવર માટેનું પારિમાણિક સૂત્ર m1L2 અને T-3. આ બંનેના પણ પારિમાણિક સૂત્ર સમાન નથી. પછી સી ઓપ્શન છે ઉર્જા અને ટોર્ક બરાબર. તો એમાં આપણે ઉર્જાને E વડે દર્શાવીએ તો E નું પારિમાણિક સૂત્ર ઉર્જા માટે આવશે m1L2T-2. ટોર્ક માટે તો ટોર્કનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ.
પરિણામે એનું પારિમાણિક સૂત્ર આવશે m1l2t-2 બંનેના પારિમાણિક સૂત્ર સરખા બરાબર. પછી ડી ઓપ્શન ચેક કરી લઈએ આપણે તો એમાં છે પાવર અને ઉર્જા. ચલો તો પાવર માટેનું પારિમાણિક સૂત્ર આવશે m1l2 અને t-3 અને ઉર્જા એટલે આપણે E લખીએ તો એના માટેનું પારિમાણિક સૂત્ર m1l2t-2 એટલે આ બંને પણ સરખા નથી. આપણે પારિમાણિક સૂત્ર સમાન સાબિત કરવાના છે તો સમાન કોના આવશે? સી ઉર્જા અને ટોર્ક બંનેના પારિમાણિક સૂત્ર એક સમાન છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MCQ ની રકમ છે જો પ્રકાશની ઝડપ c, ગુરુત્વ પ્રવેગ g અને દબાણ p ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે તો ગુરુત્વાકર્ષી અચળાંક g ના સૂત્રમાં c, g અને p ના પરિમાણ ખાલી જગ્યા હશે બરાબર. એટલે આમાં આપણે ઉકેલ મેળવવા પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરવાનો થશે બરાબર. એના માટે અહીં આગળ g ચલે છે c/p લેવાનું થશે. આપણે XYZ લઈ લઈએ કારણ કે p આપેલો છે. PQR લો તોય ચાલે, ABC લો તોય ચાલે, પણ PQR માં p આપેલો છે ને ABC માં c આપેલો છે એટલે આપણે XYZ લઈ લઈએ તો c/x થશે, પછી g/y અને p/z બરાબર. હવે આમાં આપણે g બરાબર k છે ને પરિમાણ રહિત અચળાંક છે, c/x પછી g/y અને p/z બરાબર. આ સમીકરણમાં હવે આપણે બંને બાજુના પારિમાણિક સૂત્ર લખી નાખીએ બરાબર. એમાં g નું પારિમાણિક સૂત્ર શું આવશે? તો g નું પારિમાણિક સૂત્ર આમાં આવશે m-1l3 અને t-2. k નું તો આવશે નહીં કારણ કે k પરિમાણ રહિત અચળાંક છે. પછી છે c પ્રકાશની ઝડપ, તો એના માટે પારિમાણિક સૂત્ર આવશે m0 બરાબર, m0 l1 અને t-1 આની કેટલી ઘાત આવશે? x. પછી છે g એટલે ગુરુત્વ પ્રવેગ, એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, પારિમાણિક સૂત્ર આવશે m0 l1 t-2, અહીં આગળ આવશે y બરાબર. પછી p એટલે દબાણ છે બરાબર, દબાણનો એકમ આવશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એટલે પારિમાણિક સૂત્ર આવશે m1l-1 અને t-2 બરાબર. તો આમાં આવશે m-1l3 અને t-2 બરાબર. હવે ઘાતની ઘાત હોય, ઘાતનો ગુણાકાર કરો તો જો આ પહેલા પદમાં m ની 0 ઘાત છે બરાબર, એ આપણે ના લખીએ તો ચાલે એટલે ડાયરેક્ટ જ l ની કેટલી ઘાત લખાશે? x ઘાત, પછી t ની -1 એની પણ x ઘાત, ઘાતની ઘાત એટલે ગુણાકાર કરો તમે એટલે t -1x ઇન્ટુ આવે ને એટલે -x આવશે. પછી ચલો આ બીજા પદ માટે m ની 0 ઘાત બરાબર, એ નીકળી જાય, l ની કેટલી ઘાત થશે? તો l ની y ઘાત, પછી t-2y. એવી જ રીતે છેલ્લે આવશે m ની z ઘાત, l ની -z અને t ની -2z. હવે આમાં ડાબી બાજુનું પદ તો એમના એમ m-1l3 t-2, જમણી બાજુના પદમાં બરાબર mz છે એટલે અહીં આગળ આપણે લખીએ mz. પછી l ના કેટલા પદ આપેલા છે? 3, lx, પછી છે ly અને છેલ્લે છે l-z. આધાર સરખો, ઘાતનો સરવાળો કરો એટલે l x + y - z. પછી t માટે તો t -x -2y અને -2z બરાબર. હવે આધાર સરખો છે, બંને બાજુ ઘાતને સરખાવો. જેમ કે આમાં m ની કેટલી ઘાત છે? z ઘાત, સામે m ની -1 ઘાત એટલે z બરાબર -1 મળે. હવે અહીં l ની કેટલી ઘાત છે? x + y - z, તો સામે l ની કેટલી ઘાત છે? 3 ઘાત. એવી જ રીતે અહીં t ની કેટલી ઘાત છે? જમણી બાજુએ
-x -2y અને -2z. તો સામે t ની કેટલી ઘાત છે ડાબી બાજુ? તો t ની -2 ઘાત છે. આ બંને સમીકરણમાં તમે z બરાબર -1 મૂકી દો એટલે આમાં આવશે x + y. આ માઇનસ એમના એમ z બરાબર -1 લખો. બરાબર. તો હવે અહીં આગળ x + y માઇનસ માઇનસ +1 થઈ જાય. +1 બરાબર 3. 1 સામે જાય એટલે આમાં x + y બરાબર 2 થશે. હવે z ની કિંમત -1 અહીં મૂકી દો. તો આ -x -2y -2. z બરાબર શું લખવાનું આપણે? તો આપણે z બરાબર લખવાનું -1 -2. તો માટે અહીં આગળ આવશે આ -x -2y બરાબર આ માઇનસ અને આ માઇનસ એટલે +2 બરાબર થશે -2. +2 સામે જશે એટલે -2 એટલે -4. બંને બાજુથી માઇનસ નિશાનીઓ ઉડાડી દો એટલે x + 2y બરાબર 4 થશે. હવે આપણને બે સમીકરણ મળી ગયા. બંનેને તમારે ઉકેલવાના. બરાબર. આ એક સમીકરણ અને સામેની બાજુએ એક આ સમીકરણ. ચલો બંને સમીકરણની તમે બાદબાકી કરી નાખો. બાદબાકી કરો એટલે જો x + y બરાબર 2, પછી આવશે x + 2y બરાબર 4. બાદબાકી કરો એટલે આ માઇનસ અને આ માઇનસ. તો આ +x - x ઉડી જશે. ઉપર આ +y અને નીચે છે -2y એટલે એમાં આવશે -y. આ બંનેની બાદબાકી કરો એટલે -2. તો એનો મતલબ y બરાબર શું થશે? 2. ચલો એટલે હવે આ y ની કિંમત છે ને તમે આ સમીકરણમાં મૂકી દો. તો હવે અહીં આગળ x + y બરાબર 2 છે. તમે આમાં y બરાબર 2 મૂકી દો. તો માટે x બરાબર શું આવશે? 0. બરાબર. ચલો એટલે x બરાબર 0, y બરાબર 2 અને z બરાબર -1. બરાબર. એટલે આની અંદર x બરાબર 0, y બરાબર 2 અને z બરાબર -1. આ ઓપ્શન ક્યાં આપેલા છે? તો આ ઓપ્શન જુઓ ડી ની અંદર આપ્યા છે. 2 0 2 અને -1. બરાબર. એટલે આમાં જવાબ આવશે ડી. રકમમાં એક સમીકરણ આપ્યું છે અને તમને એવું કીધું છે કે a × b નું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે? એમાં v એટલે આપણને કદ આપ્યું છે, પછી p એટલે દબાણ આપ્યું છે અને t એટલે આપણને તાપમાન આપેલું છે. બરાબર. જો કે તાપમાનની તો આમાં જરૂર નહીં પડે. બરાબર. ચલો હવે આમાં સમીકરણમાં જુઓ હું અંડરલાઈન કરું છું. પહેલા પદ આપ્યું છે આપણને આ v - b. બરાબર. એટલે આ પદમાં v - b એટલે આનો મતલબ એમ થશે કે v કદ અને b જે આપણે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે તે આ બંને વચ્ચે બાદબાકીની પ્રક્રિયા કરેલી છે. બે પદ વચ્ચે સરવાળા કે બાદબાકીની પ્રક્રિયા ત્યારે જ થઈ શકે જ્યારે તેમના એકમ સરખા હોય. એકમ અલગ અલગ હોય તો તેમની વચ્ચે સરવાળા કે બાદબાકીની પ્રક્રિયા કરી શકાતી નથી. બરાબર. એટલે એનો મતલબ એમ થાય કે આ જે પદ આપેલું છે એમાં v અને b બંનેના એકમ સરખા છે. તો બંનેના એકમ સરખા એટલે બંનેના પારિમાણિક સૂત્ર પણ સરખા. ચલો એમાં b એટલે કદ આપ્યું છે. બોલો કદ માટે કદનો એકમ આવશે મીટર3. પારિમાણિક સૂત્ર આવશે m0 L3 અને T0. સમીકરણ નંબર 1. હવે આગળનું પદ છે એમાં p + a/v². આવું આપણને આપેલું છે. બરાબર. તો હવે આમાં આ પહેલું પદ p અને આ બીજું પદ a/v². બંને વચ્ચે સરવાળાની પ્રક્રિયા કરેલી છે. તો ઉપર હમણાં સમજાવ્યું એ પ્રમાણે સરવાળા કે બાદબાકીની પ્રક્રિયા ત્યારે જ થઈ શકે જ્યારે બંનેના એકમ સરખા હોય. એટલે કે આ બંનેના એકમ સરખા. બંનેના એકમ સરખા એટલે બંનેના પારિમાણિક સૂત્ર પણ સરખા. એટલે અહીં આગળ લખાશે a નું પારિમાણિક સૂત્ર
છેદમાં v નું પારિમાણિક સૂત્ર એનો સ્ક્વેર બરાબર p નું પારિમાણિક સૂત્ર. ચલો આમાંથી તમે a ને સૂત્રનો કર્તા બનાવી દો. બરાબર, એટલે p નું પારિમાણિક સૂત્ર v નું પારિમાણિક સૂત્ર એનો વર્ગ. p એટલે દબાણ માટે શું લખાશે? m1 l-1 અને t-2. કદ v માટે શું લખાશે? l3 પણ એનો વર્ગ છે એટલે અહીં ટોટલ કેટલી ઘાત થશે? l6. હવે આ બંનેમાં આધાર સરખો છે, ઘાતનો સરવાળો કરી દો. બરાબર, તો હવે જવાબ આવશે m1 l ની કેટલી ઘાત આવશે? 5 ઘાત અને t ની કેટલી ઘાત આવશે? -2 ઘાત. ચલો, એટલે આ સમીકરણ નંબર 2 a અને b બંનેના પારિમાણિક સૂત્ર મળી ગયા. હવે એ બંનેનો આપણે ગુણાકાર જ કરવાનો છે. તો અહીં આગળ આવશે a નું પારિમાણિક સૂત્ર ગુણ્યા b નું પારિમાણિક સૂત્ર. ચલો, a નું પારિમાણિક સૂત્ર છે m1 l ની 5 ઘાત અને t-2 અને b નું પારિમાણિક સૂત્ર છે m0 l3 અને t0. ચલો, હવે આ પહેલું પદ અને આ બીજું પદ, તો એમાં આધાર સરખો, ઘાતનો સરવાળો કરો એટલે m1. આ l ની 5 ઘાત, આ l ની 3 ઘાત એટલે l ની કેટલી ઘાત? 8 ઘાત. પછી આ t-2 અને t0 એટલે શું આવશે? t-2. એટલે a into b નું પારિમાણિક સૂત્ર આપણને મળે m1 l ની 8 ઘાત t-2. તો m1 l ની 8 ઘાત અને t-2 એટલે જો આ d ઓપ્શનમાં આપેલું છે, પરિણામે આ MCQ માં જવાબ આવશે d. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MCQ ની રકમ તમારી સામે છે, જેમાં છે નીચેનામાંથી કયું પારિમાણિક રીતે સાચું છે. બરાબર, તો બધાને વારાફરતી આપણે ચકાસવા પડે. એમાં પહેલું આપણે ચકાસીએ તો પહેલું સમીકરણ છે v બરાબર v0 પ્લસ at² છે. બરાબર, હવે જો આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો અંડરલાઈન કરું છું, જો આ પહેલું પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ ત્રણે ત્રણના પારિમાણિક સૂત્ર એક સરખા આવવા જોઈએ તો સમીકરણ સાચું, નહીતર ખોટું. ચલો, તો એમાં પહેલા v નું પારિમાણિક સૂત્ર, તો v નું પારિમાણિક સૂત્ર આવશે m0 l1 અને t-1. વેગ છે ને v, પછી v0 એટલે પ્રારંભિક વેગ છે, એનું પારિમાણિક સૂત્ર આવશે m0 l1 અને t-1. પછી ત્રીજું પદ છે a એટલે પ્રવેગ અને t એટલે સમય એનો વર્ગ. ચલો, તો પહેલા a નું પારિમાણિક સૂત્ર આવશે m0 l1 અને t-2. બરાબર, પછી બીજું પદ છે t નું પારિમાણિક સૂત્ર આવશે t1 અને એનો વર્ગ કરવાનો છે. બરાબર, એટલે આમાં આવશે m0 l1 t-2 અને પછી પણ આવશે t2. બરાબર, કારણ કે ઘાતની પણ ઘાત એટલે ઘાતનો ગુણાકાર કરો એટલે t2 થાય. હવે આ બંનેમાં આધાર સરખો છે, ઘાતનો સરવાળો કરી દો એટલે m0 l1 અને t0 થશે. તો જો આ બે સમીકરણ છે ને એ સરખા છે, પણ આ સમીકરણ સરખું નથી, એટલે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. પછી આપણને બીજો ઓપ્શન આપેલો છે f બરાબર w/d. તો આમાં તમારે બે પદના પારિમાણિક સૂત્ર મેળવવાના, એક f અને બીજું આવશે w/d. તો સૌથી પહેલા અહીં f નું પારિમાણિક સૂત્ર. બરાબર, f એટલે બળ છે, બળનું પારિમાણિક સૂત્ર આવશે m1 l-1 અને t-2. બરાબર, અને પછી છે w નું પારિમાણિક સૂત્ર છેદમાં d નું પારિમાણિક સૂત્ર. w એટલે શું છે? કાર્ય, કાર્યનું એકમ જૂલ, પારિમાણિક સૂત્ર આવશે m1 l2 t-2. છેદમાં છે d, d એટલે સ્થાનાંતર, એનો એકમ મીટર. બરાબર છે, પારિમાણિક સૂત્ર આવશે l1. તો હવે આનું સાદુરૂપ આપી દો તમે એટલે m1 l1 અને t-2 સમીકરણ નંબર 2. એટલે આમાં છે ને બંનેના પારિમાણિક સૂત્ર સરખા, સોરી અહીંયા l1 આવશે, બળ f ની અંદર l1 આવશે. બરાબર, એટલે આ બંનેના પારિમાણિક સૂત્ર સરખા છે, પરિણામે આ સમીકરણ સાચું છે.
એટલે આમાં જવાબ આવશે બી ફોર બોમ્બે. એમાં છે જો એ બી અને સી જુદા જુદા પરિમાણ ધરાવે છે, બરાબર. એ બી અને સી આ ત્રણ છે ને જુદા જુદા પરિમાણ ધરાવે છે. હવે આગળ કીધું છે તો નીચેનામાંથી કયું જોડાણ સાચું છે, બરાબર. તો હંમેશા ધ્યાનમાં રાખવાનું, જ્યારે પણ ભૌતિક રાશિ જુદા જુદા પરિમાણ ધરાવતી હોય ત્યારે તેમની વચ્ચે ગુણાકાર કે ભાગાકારની પ્રક્રિયા શક્ય બને, સરવાળા બાદબાકીની પ્રક્રિયા શક્ય બને નહીં, બરાબર. કારણ કે સરવાળા બાદબાકીની પ્રક્રિયા છે ને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે તેમના પરિમાણ સમાન હોય, બરાબર છે. ત્યારે જ સરવાળા બાદબાકીની પ્રક્રિયા સંભવ બને, શક્ય બને, બરાબર છે. તો જો આ પહેલું છે પદ, એમાં a માઇનસ બી આપેલા છે, બંનેની બાદબાકી, બંનેના પરિમાણ અલગ અલગ છે એટલે બાદબાકીની પ્રક્રિયા શક્ય નથી. પછી આ બી માં સરવાળાની પ્રક્રિયા છે એટલે બંનેના એકમ પરિમાણ જુદા જુદા, એકમ જુદા જુદા એટલે આ પણ શક્ય નથી. પછી ત્રીજું છે એમાં a પ્લસ બી આપ્યું છે, બંનેના પરિમાણ, બંનેના એટલે a અને b ના પરિમાણ જુદા જુદા છે, જેથી આ પ્રક્રિયા પણ શક્ય નથી, બરાબર. જ્યારે આમાં આપેલું છે a b અપોન c ગુણાકાર ભાગાકારની પ્રક્રિયા એટલે આ શક્ય બનશે, એટલે આ જોડાણ ડી ઓપ્શન સાચો છે, ડી જોડાણ સાચું છે. એમસીક્યુ છે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિના પરિમાણ સમાન નથી, બરાબર છે. તો પહેલું આપણે ચેક કરીએ તો પહેલું છે ટોર્ક અને કાર્ય, બરાબર. ટોર્કનો એકમ આવશે જૂલ અને કાર્યનો એકમ પણ જૂલ, બંનેના એકમ સરખા છે એટલે બંનેના પરિમાણ સરખા જ આવશે. ટોર્ક માટે પારિમાણિક સૂત્ર આવશે m1L2T-2, કાર્ય માટે પણ આવશે m1L2T-2. ચલો પછી બી છે કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક, બરાબર. આ બંનેના પરિમાણ પણ સમાન થશે. એનું કારણ કે કોણીય વેગમાન L બરાબર આવશે NH/2π, બરાબર છે. એટલે આની અંદર n અને 2π આ તો અચળ સંખ્યા છે, બરાબર. જ્યાં L એ શું દર્શાવે છે, કોણીય વેગમાન, H એ શું દર્શાવે છે, પ્લાન્ક અચળાંક. એટલે બંનેના એકમ સરખા છે, પરિણામે બંનેના પારિમાણિક સૂત્ર પણ સરખા આવશે. કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક h નો એકમ કયો આવે, તો એનો એકમ આવે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ, એટલે એનું પારિમાણિક સૂત્ર આવશે m1L2 અને T-1. પછી આગળ સી ભાગ છે એમાં બળનો આઘાત અને વેગમાન, બરાબર. તો એમાં બળના આઘાતનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, અથવા તો એનો બીજો એકમ આવે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. એના ઉપરથી બળના આઘાતનું પારિમાણિક સૂત્ર આવે m1L1T-1. અને પછી છે વેગમાનનો એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, જેથી પારિમાણિક સૂત્ર આવશે m1L1T-1. એટલે સીમાં પણ બંનેના પારિમાણિક સૂત્ર સમાન છે. પછી આગળ આવશે ડી ની અંદર છે તણાવ બળ અને પૃષ્ઠ તાણ. હવે એમાં સૌથી પહેલા આપણે તણાવ બળ ટી, કોઈ પણ પ્રકારનું બળ હોય એનો એકમ આવશે ન્યૂટન, એટલે તણાવ બળ ટી નો એકમ આવશે ટી નું પારિમાણિક સૂત્ર આવશે m1L1 અને T-2. પૃષ્ઠ તાણ એટલે એને કહેવાય સરફેસ ટેન્શન S, બરાબર છે. આનો સૂત્ર આવે છે F/L, બરાબર. F/L એટલે આના ઉપરથી એનો એકમ આવશે ન્યૂટન પ્રતિ મીટર, બરાબર છે. તો ચલો હવે એમાં ન્યૂટનનું પારિમાણિક સૂત્ર, તો એમાં ન્યૂટન માટે પારિમાણિક સૂત્ર આવશે m1L1T-2, છેદમાં મીટર માટે શું આવશે L1, બરાબર છે. તો આમાં સાદું રૂપ આપો એટલે m1L0T-2
બરાબર. સમીકરણ 1 અને સમીકરણ 2 ને ધ્યાનથી જુઓ. બંનેના પારિમાણિક સૂત્ર સમાન નથી, એટલે કે બંનેના પરિમાણ સમાન નથી, એટલે આ MCQ ની અંદર જવાબ આવશે ડી, તણાવ બળ અને પૃષ્ઠ તાણ આ બંનેના પરિમાણ એક સમાન નથી. તમારી સામે છે અવમંદિત દોલનોનો કંપ વિસ્તાર. તો અવમંદિત દોલનનો કંપ વિસ્તાર A of t બરાબર a e⁻bt/2m અનુસાર સમય સાથે ઘટે છે. તો બી નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા. બરાબર. જ્યાં ટી એટલે શું આપ્યું છે આપણને? સમય. એ એટલે શું આપ્યો છે આપણને? એનો પ્રારંભિક કંપ વિસ્તાર. અને એમ એટલે શું આપ્યું છે આપણને? દળ. આપણે બી નું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો હવે જે હું રાઉન્ડ કરું છું ને જુઓ ધ્યાનથી. એ e⁻bt/2m એટલે આને છે ને e⁻ વાળું પદ છે, e ની ઘાતમાં છે. બરાબર. એટલે આને કહેવાય ચર ઘાતાંકીય વિધેય. બરાબર છે. ચર ઘાતાંકીય વિધેયમાં જે પણ ઘાત આપેલી હોય ને એ ઘાત પરિમાણ રહિત હોય, એટલે એના બરાબર લખવાનું થશે m0l0t0. એટલે અહીં લખો બી નું પારિમાણિક સૂત્ર, પછી ટી નું પારિમાણિક સૂત્ર, છેદમાં 2 તો આવશે નહીં, એટલે એમ નું પારિમાણિક સૂત્ર બરાબર લખાશે m0l0t0. બરાબર. તો હવે આપણે બી નું પારિમાણિક સૂત્ર શોધવા માટે એને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો m છેદમાં છે સામે અંશમાં, ટી અંશમાં છે તો સામે છેદમાં. ચલો. m એટલે દળ થશે, એનું પારિમાણિક સૂત્ર આવશે m1l0t0, છેદમાં ટી છે એટલે આમાં t1 આવશે. બરાબર. સાદું રૂપ આપી દો એટલે m1l0 t-1. બી નું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું. બરાબર. આ ઓપ્શન આવશે, એમાં આપ્યો છે ને જો આ ઓપ્શન, એટલે આ MCQ માં જવાબ આવશે A for apple. એકદમ પપ્પુ જેવો. કોઈ એક રેડિયો એક્ટિવ તત્વમાં ટી સમયે અવિભંજિત પરમાણુઓની સંખ્યા n બરાબર n0 e⁻λt અનુસાર મળે છે. જ્યાં n0 એ પ્રારંભિક અવિભંજિત પરમાણુઓની સંખ્યા છે. તો લેમ્બડાનું પારિમાણિક સૂત્ર તારવું. ચલો. એટલે હવે આ ચર ઘાતાંકીય વિધેય થઈ ગયું. એમાં જે ઘાત હોય એ ઘાત પરિમાણ રહિત હોય. પરિમાણ રહિત એટલે અહીં લખવાનું થશે લેમ્બડાનું પારિમાણિક સૂત્ર, ટી નું પારિમાણિક સૂત્ર બરાબર m0l0t0. ચલો આપણે આમાં લેમ્બડાને સૂત્રનો કરતા બનાવી દઈએ. તો આવશે m0l0t0, છેદમાં ટી એટલે સમય, એનું પારિમાણિક સૂત્ર m0l0t1. સાદું રૂપ આપો એટલે m0l0t-1 થશે. બરાબર. એટલે આ ઓપ્શન બી માં આપેલો છે જુઓ. એટલે જવાબ આવશે બી ફોર બોમ્બે. વિદ્યાર્થી મિત્રો, આગળની રકમ તમારી સ્ક્રીન ઉપર બહુ સહેલો અને બહુ નાનકડો MCQ છે. પાવરનું પારિમાણિક સૂત્ર. બરાબર છે. તો પાવર પી નું પારિમાણિક સૂત્ર આવશે m1l2t-3. ઓપ્શન સી આ MCQ માં સાચો આવશે. MCQ પૂરો થઈ ગયો. બહુ નાનો કીધું હતું પહેલા જ મેં MCQ છે આ. ચલો વિદ્યાર્થી મિત્રો, બળના આઘાતનું પારિમાણિક સૂત્ર. હવે બળનો આઘાત એનો એકમ આવશે, બળનો આઘાત એનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. પરિણામે બળના આઘાતનું જો પારિમાણિક સૂત્ર મેળવવાનું હોય તો ન્યૂટન માટે આવશે m1l1t-2 અને સેકન્ડ માટે આવશે ટાઈમ એટલે t1. બરાબર. સાદું રૂપ આપી દો એટલે આમાં આવશે m1l1t-1. m1l1t-1 એટલે કે c. બીજી રીતે સૂત્ર પ્રમાણે જોવું હોય તો આપણે આ સૂત્ર છે ને ગતિના નિયમો 5મા ચેપ્ટરમાં આવશે. બળના આઘાત માટેનું સૂત્ર F × Δt થશે. બરાબર. એમાં F એટલે બળ, બળનો એકમ આવશે ન્યૂટન, અને Δt એટલે એનો એકમ આવશે સેકન્ડ. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થઈ ગયું આ. એટલે પારિમાણિક સૂત્ર m1l1t-1. ઓપ્શન સી આ MCQ માં સાચો છે. m0l0 અને t1 પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કોનું છે?
બરાબર. આમાં આર એટલે અવરોધ આવશે, બરાબર, અને એલ એટલે ઇન્ડક્ટન્સ આવશે, બરાબર છે. અવરોધ અને ઇન્ડક્ટન્સ વિશે વિસ્તૃત માહિતી આપણે 12મા ધોરણમાં ભણવાની છે, બરાબર, પણ અત્યારે પારિમાણિક સૂત્ર આપેલું છે તો સોલ્વ તો કરવું જ પડશે. આના માટે ઇમ્પિડન્સ ઝેડ નું સૂત્ર યાદ રાખવાનું, બરાબર છે. ઝેડ બરાબર આવશે અંડર રૂટમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ -1/ઓમેગા સી નો સ્ક્વેર, બરાબર છે. એટલે આમાં પહેલું પદ, આ બીજું પદ અને આ ત્રીજું પદ ત્રણે ત્રણના એકમ સરખા હોય તો જ તેમની વચ્ચે સરવાળા બાદબાકીની પ્રક્રિયા થઈ શકે, બરાબર. એટલે આમાં અલગ અલગ ત્રણ સ્વરૂપે એમસીક્યુ આવતા હોય છે. પહેલું પદ આવું આવશે આર બરાબર ઓમેગા એલ, જે આપણે અત્યારે જવાબમાં લાવવાનું છે. બીજું આવશે આર બરાબર 1/ઓમેગા સી, અને ત્રીજું આવશે ઓમેગા એલ બરાબર 1/ઓમેગા સી. અત્યારે જે આપણે પદ મેળવવાનું છે એના વિશે જ આપણે ચર્ચા કરીએ, બરાબર છે. કોનું પારિમાણિક સૂત્ર M0L0T1 છે, તો એ લાવવા માટે L ને તમે છેદમાં લઈ જાઓ તો ઓમેગા સૂત્રનો કરતા બનશે તો એના બરાબર R/L લખાશે. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, એના માટેનું સૂત્ર થશે 2π/T. T એટલે આવર્તકાળ, R/L. ક્લિયર? ચલો હવે આમાંથી આપણે ટી ને કરતા બનાવી દઈએ, બરાબર છે. અથવા તો પેલા વ્યસ્ત કરી નાખો બે બાજુ, તો T/2π બરાબર થશે L/R. 2π ને તમે સામે ગુણી નાખો એટલે T બરાબર અહીં આગળ આવશે 2π L/R. હવે જો 2π તો અચળ છે, બરાબર, તો T એટલે આ ટાઈમ, આવર્તકાળ, એનું પારિમાણિક સૂત્ર આવશે M0L0T1, બરાબર. કોનું થયું આ પારિમાણિક સૂત્ર? L/R. L/R એટલે આમાં જવાબ આવશે બી. આગળના એમસીક્યુ માં છે વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર. તો વિકિરણની તીવ્રતા, જેને લગભગ આપણે I વડે દર્શાવતા હોઈએ છીએ, એનો એકમ આવશે ઉર્જા, છેદમાં આવશે સમય ગુણ્યા ક્ષેત્રફળ. આ વિકિરણની તીવ્રતાનું સૂત્ર છે. તો હવે I બરાબર ઉર્જા E નું પારિમાણિક સૂત્ર, છેદમાં સમય T નું પારિમાણિક સૂત્ર, ગુણ્યા ક્ષેત્રફળ A નું પારિમાણિક સૂત્ર. ચલો, ઉર્જા E નું પારિમાણિક સૂત્ર M1L2T-2 થશે, બરાબર. હવે T છે તો એનું પારિમાણિક સૂત્ર T1 થઈ જશે. પછી ક્ષેત્રફળ છે તો એનું પારિમાણિક સૂત્ર L2 થઈ જશે. તો અંશમાં પણ L2 અને છેદમાં પણ L2 એ ઉડી જશે. આ છે T-2 અને આ છે T1. આ T1 છે ઉપર જશે એટલે T-1 થશે, બરાબર. અને હવે તમે સાદું રૂપ આપો એટલે એમાં જવાબ આવશે M1 તો એમના એમ જ છે, L0 થઈ ગયા છે કારણ કે L2 ઉડી ગયા. હવે T-2, છેદને તમે ઉપર લઈ ગયા એટલે T-1, બંનેનો આધાર સરખો એટલે ઘાતનો સરવાળો કરી નાખો એટલે અહીં T ની કેટલી ઘાત આવશે? -3. જવાબ આવશે M1L0T-3. કયો ઓપ્શન છે? આ ડી. જુઓ, M1L0T-3. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણને આપેલું છે કે ટી સમયે કણે કાપેલું અંતર x નીચેના સૂત્ર દ્વારા મળે છે, બરાબર. એટલે આમાં x બરાબર V0/K 1 - e⁻k આવું આપણને આપ્યું છે. જ્યાં V0 એનો પ્રારંભિક વેગ છે તો અચળાંક k નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા થાય. તો અચળાંક k આપણને સમીકરણમાં બે જગ્યાએ આપેલો છે, એક તો અહીં આગળ છે અને બીજો અહીં આગળ પણ છે. આ એમસીક્યુ બે રીતે ગણી શકાય. માનો કે e⁻ વાળું પદ લઈને આપણે ચાલીએ તો e⁻ વાળું પદ એટલે એને ચર ઘાતાંકીય વિધેય કહેવાય, બરાબર, અથવા તો ચર ઘાતાંકીય પદ કહેવાય. એની જે પણ ઘાત આપી હોય એના બરાબર શું લખવાનું થાય? તો એના બરાબર લખવાનું થશે M0L0T0. આપણે k નું પારિમાણિક સૂત્ર તારવવાનું છે એટલે k ને કરતા બનાવી દો એટલે M0L0T0, છેદમાં છે T એટલે સમય, તો આમાં આવશે T1. ચલો
સાદુરૂપ આપી દો એટલે આવશે m0 L0 t - 1 બરાબર. બીજી રીત ગણવા માટે આવા સમીકરણની અંદર આ પદ અને કૌંસ છોડી નાખો તો x બરાબર આમાં આવશે v0/k માઇનસ v0/k e⁻kt બરાબર. એટલે આ સમીકરણમાં આ પહેલું પદ, આ બીજું પદ અને આ આખું ત્રીજું પદ ત્રણે ત્રણના એકમ સરખા થાય તો જ વચ્ચે બાદબાકીની પ્રક્રિયા થઈ શકે, નહીતર બાદબાકીની પ્રક્રિયા થઈ શકે નહીં. એકમ સરખા, પારિમાણિક સૂત્ર સરખા એટલે અહીં લખાય x નું પારિમાણિક સૂત્ર બરાબર v0 નું પારિમાણિક સૂત્ર છેદમાં આવશે k નું પારિમાણિક સૂત્ર બરાબર. આપણે k નું તારવવાનું છે એટલે તમે k ને સૂત્રનો કર્તા બનાવી દો તો ઉપર આવશે v0 નું પારિમાણિક સૂત્ર છેદમાં આવશે x નું પારિમાણિક સૂત્ર. v0 એટલે વેગ, પારિમાણિક સૂત્ર આવશે m0 L1 t - 1 અને છેદમાં x એટલે અંતર, પારિમાણિક સૂત્ર આવશે L1 L1 ઉડાડી દો ઉપર નીચે તો માટે m0 L0 અને t - 1. ચલો m0 L0 t - 1 બરાબર. કયો ઓપ્શન આવશે આમાં? m0 L0 t - 1 એટલે આ MCQ માં C ઓપ્શન સાચો થશે. વિદ્યાર્થી મિત્રો, રકમ તમારી સામે છે, એમાં એક સમીકરણ આપેલું છે. આ સમીકરણ હું પેલા લખી નાખું છું dx/dt બરાબર a e bt. સૂત્રમાં a b અચળાંક છે, x એ t સમય કણનું સ્થાનાંતર છે તો a/b નું પરિમાણ નીચેનામાંથી કોનું છે? તો સૌથી પહેલા આપણે a અને b ના પારિમાણિક સૂત્ર મેળવી લઈએ. એમાં જો આ ચર ઘાતાંકીય પદ આપ્યું છે એમાં જે ઘાત હોય એ પરિમાણ રહિત આવે એટલે જે પણ ઘાત આપી હોય b નું પારિમાણિક સૂત્ર, t નું પારિમાણિક સૂત્ર બરાબર શું લખાશે m0 L0 t0. t ને છેદમાં લઈ જાઓ બરાબર અને એનું પારિમાણિક સૂત્ર લખી નાખો એટલે m0 L0 t0 અને એનું પારિમાણિક સૂત્ર લખો એટલે t1 સાદુરૂપ આપો એટલે m0 L0 t - 1 બરાબર. આ b નું પારિમાણિક સૂત્ર મળી ગયું. હવે એનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે આ બંનેના પારિમાણિક સૂત્ર સરખા એટલે અહીં આગળ આવશે a નું પારિમાણિક સૂત્ર બરાબર dx માટેનું પારિમાણિક સૂત્ર છેદમાં આવશે dt માટેનું પારિમાણિક સૂત્ર. dx એનો એકમ અંતર છે એટલે મીટર આવશે. મીટર આવશે એટલે શું થશે L1 છેદમાં dt એટલે સમય છે એટલે થશે t1. પારિમાણિક સૂત્ર થશે m0 L1 t - 1. આપણે મેળવવાનું છે a/b તો અહીં આગળ a નું પારિમાણિક સૂત્ર છેદમાં b નું પારિમાણિક સૂત્ર. a નું પારિમાણિક સૂત્ર છે m0 L1 t - 1 છેદમાં b નું પારિમાણિક સૂત્ર છે m0 L0 t - 1 -1 ઉડી જશે એટલે m0 L1 અને t0. L એટલે શું છે? અંતર. એટલે આમાં વેગ, દળ, સમય અને અંતર એટલે જવાબ આવશે a. ચલો વિદ્યાર્થી મિત્રો, MCQ ની રકમ છે હવામાં રચાતા પરપોટાની અંદર અને બહારના દબાણનો તફાવત એટલે pi - po બરાબર આવશે 4t/r. જ્યાં r એ પરપોટાની ત્રિજ્યા અને t એ પ્રવાહીનું પૃષ્ઠતાણ છે તો પ્રવાહીના પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર. તો ચલો પહેલા t ને સૂત્રનો કર્તા બનાવી દો એટલે r/4 કૌંસમાં આવશે pi - po. હવે પૃષ્ઠતાણ t નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે કેપિટલ R એ શું છે? પરપોટાની ત્રિજ્યા. તો પરપોટાની ત્રિજ્યા એટલે એનો એકમ આવશે મીટર. પારિમાણિક સૂત્ર આવશે m0 L1 અને t0. p એ શું દર્શાવે છે? દબાણ બરાબર છે. દબાણ માટે પારિમાણિક સૂત્ર શું આવશે? m1 L-1 અને t-2. ચલો આધાર સરખો, ઘાતનો સરવાળો કરો, સાદુરૂપ આપો એટલે m1 L0 અને t-2. તો m1 L0 t-2 એટલે આ MCQ માં C ઓપ્શન સાચો આવશે. વિદ્યાર્થી મિત્રો, MCQ ની રકમ તમારી સામે છે. સ્ટીલ માટે યંગ મોડ્યુલસ ને y વડે દર્શાવાય બરાબર 2 × 10⁻11 પાસ્કલ છે.
હવે યંગ મોડ્યુલસ શું છે એ બધું અત્યારે આપણે બહુ ચર્ચા કરવાની જરૂરિયાત નથી, કારણ કે યંગ મોડ્યુલસ વિશેનો અભ્યાસ 11મા ધોરણમાં ચોપડીમાં તમે ભાગ 2માં કરવાના છો. બરાબર. યંગ મોડ્યુલસ શું છે, એને શું કહેવાય, એની અત્યારે આ એમસીક્યુમાં જરૂર નથી પડવાની, એટલે આપણે એમાં બહુ ઉતરવાનું નથી. યંગ મોડ્યુલસને વાય વડે દર્શાવાય, ધેટ્સ ઇટ, વાર્તા પૂરી. બરાબર છે. તો સીજીએસ પદ્ધતિમાં તે ખાલી જગ્યા થાય. તો યંગ મોડ્યુલસ વાય બરાબર 2 × 10⁻11 પાસ્કલ. હવે પાસ્કલ એ દબાણનો એકમ છે. બરાબર. અને દબાણનો બીજો એકમ આવશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર. આપણે એને સીજીએસ માં ફેરવવાના છે. તો 2 × 10⁻11. ચલો પહેલા ન્યૂટનને સીજીએસ માં ફેરવવા માટે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. આ આપણને ખબર છે. છેદમાં મીટર સ્ક્વેર છે, તો એને સીજીએસ માં એટલે સેન્ટીમીટરમાં ફેરવવા માટે 1 મીટર બરાબર 10⁵ સેન્ટીમીટર. ચલો આનો ઉપયોગ કરો એટલે ઉપર ન્યૂટન છે એને ડાઇનમાં ફેરવવા માટે 10⁵, છેદમાં મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવવા માટે 10⁵, પણ અહીં છેદમાં મીટરનો વર્ગ છે એટલે 10⁵ વર્ગ. બરાબર. એટલે આમાં 2 × 10⁻11 × 10⁵ અંશ નાયમ. હવે આ છેદમાં ઘાતની પણ ઘાત એટલે ઘાતનો તમે ગુણાકાર કરો એટલે 10⁴, આ 10⁵, આ 10⁴ એટલે 10⁴ એટલે 2 × 10⁻11 × 10⁴. બરાબર છે. આ બંનેમાં આધાર સરખો છે, ઘાતનો સરવાળો કરો એટલે 2 × 10⁻12 એકમ આવશે આમાં ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, એક નવી એકમ પદ્ધતિમાં બળ, અંતર અને સમયના એકમ અનુક્રમે 100 ન્યૂટન, 10 મીટર અને 10 સેકન્ડ લેવામાં આવે છે. બળનો એકમ શું લેવામાં આવે છે? 100 ન્યૂટન. પછી અંતરનો એકમ શું લેવામાં આવે છે? 10 મીટર. અને સમયનો એકમ શું લેવામાં આવે છે? તો સમયનો એકમ લેવામાં આવે છે 10 સેકન્ડ. તો આ એકમ પદ્ધતિમાં દળનો નવો એકમ કેટલો થાય? તો દળનો નવો એકમ મેળવવા માટે અહીં આગળ આપણી પાસે બળ F નું પારિમાણિક સૂત્ર છે. એનું પારિમાણિક સૂત્ર છે m1L1T-2. ચલો m એટલે દળ થશે, આપણે એને સૂત્રનો કરતા બનાવી દઈએ તો બળ F છેદમાં લંબાઈ અથવા તો અંતર લખાશે L1 છે એટલે L લખીએ, અને અહીંયા T એટલે ટાઈમ છે બરાબર T-2 બરાબર શું થઈ જશે? m. એટલે હવે અહીં આગળ આપણે આવું લખી શકીએ, દળનો એકમ બરાબર ઉપર છે બળનો એકમ બરાબર છેદમાં છે અંતરનો એકમ બરાબર, અને ટી છે ને T-2 છે બરાબર, એને ઉપર લઈ જઈએ એટલે +2 થઈ જાય એટલે અહીં લખાય ગુણ્યા સમયનો એકમ એનો વર્ગ. ચલો બળનો એકમ કેટલો લેવાનો છે આપણે? 100. સમયનો એકમ કેટલો લેવાનો છે આપણે? 10 અને એની 2 ઘાત. પછી અંતરનો એકમ કેટલો લેવાનો છે આપણે? 10 મીટર. આ એક વખત ઉડી જશે તો હવે અહીં બાકી વધે 10 અને આ 10⁵ એટલે ટોટલ થશે 10⁵ કિલોગ્રામ. 10⁵ કિલોગ્રામ એટલે જવાબ આવશે A. મિત્રો, એમસીક્યુની રકમ છે U1 અને U2 કોઈ ભૌતિક રાશિના એકમ છે. N1 અને N2 એના સંખ્યાત્મક મૂલ્ય છે. તો એમની વચ્ચેનો સંબંધ આપણે તમને શીખવાડેલો છે N1U1 બરાબર શું આવશે? N2U2. પણ આપણે આમાં ભાગાકારમાં એમાં જવાબ આપેલો છે, તો આ N2 ને તમે છેદમાં લઈ જાઓ એટલે N1/N2, U1 ને આ બાજુ સામે છેદમાં લઈ જાઓ એટલે U2/U1 બરાબર. આ જવાબ આવશે N1/N2 બરાબર U2/U1 બરાબર. આવું આપેલું છે. આ આપેલું છે બી ઓપ્શનની અંદર, એટલે એમસીક્યુમાં જવાબ આવશે બી. હવે જો દળ અને અંતરના એકમ બમણા કરવામાં આવે અને સમયનો એકમ અડધો કરવામાં આવે તો નવી પદ્ધતિમાં બળનો એકમ ખાલી જગ્યા ન્યૂટન થાય બરાબર. તો અહીં આગળ પહેલા બળ આપણને આપેલું છે F બરાબર
10 ન્યૂટન બળનું પારિમાણિક સૂત્ર આવશે m1 L1 T-2. હવે નવી પદ્ધતિ પ્રમાણે F ડેશ આપણે લઈ લઈએ. હવે શું કીધું છે, દળ બમણું કરવાનું એટલે m ના બદલે શું લખવાનું થશે 2m. પારિમાણિક સૂત્ર પ્રમાણે ઘાત તો એક જ આવશે, અંતર બમણું કરવાનું એટલે L, તો અહીંયા 2L. પારિમાણિક સૂત્ર પ્રમાણે ઘાત 1 આવશે. સમયનો એકમ અડધો કરવામાં આવે એટલે T/2 લખવાનું થશે, -2 ઘાત થશે. તો અહીં આગળ આવશે F ડેશ બરાબર આ બે એટલે અહીં 4 અને આ છેદમાં 2 - 2 ઘાત m1 L1 T-2. હવે 2 - 2 ઘાત ઉપર લઈ જાઓ એટલે F ડેશ બરાબર 4 × 4 m1 L1 T-2. તો માટે F ડેશ બરાબર 16 m1 L1 T-2 બરાબર, એટલે કે નવી એકમ પદ્ધતિમાં બળ છે ને 16 ગણું થશે. એટલે 16 × 10 કરો તમે એટલે જવાબ 160 ન્યૂટન આવશે આ MCQમાં. હવે 160 ઓપ્શન આપણને C આપેલો છે એટલે આ MCQમાં જવાબ આવશે C. આગળ જે MCQ છે એ જ પ્રમાણેનો MCQ છે. કણની ઉર્જા E બરાબર આપણને 10 જૂલ આપેલી છે. દળનો એકમ 4 ગણો કરવાનો, પ્રવેગનો એકમ બમણો કરવાનો, લંબાઈનો એકમ અડધો કરવામાં આવે તો નવી પદ્ધતિમાં કણની ઉર્જા ખાલી જગ્યા થાય. બરાબર. હવે ઉર્જા માટે પારિમાણિક સૂત્ર શું આવશે, m1 L2 T-2. બરાબર. હવે જે પ્રમાણે આપણને આપેલા છે એકમ ડબલ કરવાના, બમણા કરવાના, 4 ગણા કરવાના, અડધા કરવાના, એ પ્રમાણે અહીં આગળ પારિમાણિક સૂત્ર સેટ કરવું પડે. એક તો દળ આપ્યો છે, પછી પ્રવેગ આપ્યો છે અને પછી આપણને લંબાઈ આપી છે. બરાબર છે. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર સેટ કરી નાખીએ આપણે. બરાબર છે. તો એના માટે પેલા નવી એકમ પદ્ધતિ ધ્યાનમાં લઈ લઈએ. તો નવી એકમ પદ્ધતિ એટલે કે E ડેશ. પારિમાણિક સૂત્ર તો આપણે આ જ લખીશું m1 L2 T-2. પણ આમાં આપણે m1 L1 T-2 આવું લખી શકીએ. શું કામ આવું લખ્યું? તો એનું કારણ કે જો હું અંડરલાઈન આ કરું છું ને એ પ્રવેગ નું પારિમાણિક સૂત્ર થઈ ગયું, કારણ કે પ્રવેગ આપણને આપ્યો છે એટલે જો m1 પછી આ કૌંસમાં હું લખી નાખું L1 અને T-2 અને પાછળ L1 1 નો 1. બરાબર છે. હવે ચલો નવી એકમ પદ્ધતિ પ્રમાણે E ડેશ. m એટલે દળનો એકમ 4 ગણો કરવાનો એટલે 4m લખો, 1 ઘાત. પછી આ L1 T-2 એટલે પ્રવેગનો એકમ બમણો કરવાનો એટલે 2 લખો, L1 અને T-2. છેલ્લે L એટલે લંબાઈનો એકમ અડધો કરવાનો એટલે L/2 લખો, એની 1 ઘાત. તો માટે અહીંયા આગળ E ડેશ બરાબર. ચલો હવે આનું આપણે સાદું રૂપ આપો તો જો આ બે ઉડી જાય એટલે અહીંયા આગળ આવશે 4. પાછળ પારિમાણિક સૂત્ર તો લખી જ નાખો m1 L1 T-2 અને છેલ્લે આવશે L1. તો આમાં E ડેશ બરાબર 4 m1 L2 T-2 થશે. ચલો m1 L2 T-2 એટલે આના ઉપરથી એવું કહી શકાય કે ઉર્જાનો નવો એકમ છે ને એ પહેલાના કરતા 4 ગણો એટલે કે 4 × 10 એટલે જવાબ આવશે 40 જૂલ. બરાબર. 40 જૂલ એટલે આ MCQમાં જવાબ આવશે B ફોર બોમ્બે. મિત્રો MCQ ની રકમ તમારી સામે છે, જેમાં છે પાવરનો એકમ 100 અર્ગ પ્રતિ મિનિટ છે, સમયનો એકમ 1 કલાક છે, બળનો એકમ 60 ડાઈન છે, તો લંબાઈનો એકમ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. બરાબર. એટલે અહીં આગળ આપણે લખીએ પાવરનો એકમ. તો પાવરનો એકમ છે 100 અર્ગ પ્રતિ મિનિટ. બરાબર. પછી સમયનો એકમ, તો અહીં આગળ સમયનો એકમ આપેલો છે આપણને 1 કલાક. બરાબર છે. 1 કલાકને આપણે મિનિટમાં ફેરવી નાખીએ તો થશે 60, કારણ કે ઉપર 60 આપ્યું છે ને એટલે આને આપણે મિનિટમાં ફેરવી નાખીએ. બરાબર. એવી જ રીતે પછી આગળ છે હવે બળનો એકમ. તો બળનો એકમ આપણને આપેલો છે 60 ડાઈન અને લંબાઈનો એકમ શોધવાનો છે. તો આપણે પાવરનું પારિમાણિક સૂત્ર શું આવે? તો એનું પારિમાણિક સૂત્ર m1 L2 T-3 થઈ જાય.
હવે આપણને જે વસ્તુ અંદર આપેલી છે ને એ આમાં સેટ કરી દઈએ. તો પેલા બળ આપ્યું છે તો બળ માટે શું આવશે m1 l1 t - 2. હવે ઉપર શું હતું m1 l2 t - 3. એમાંથી જો m1 જતા રહ્યા. પછી અહીં નીચે છે l1 તો ઉપર છે l2 તો એક વખત l1 બાકી વધે. પછી છે આ t - 2 ઉપર અને t - 3 ઉપર છે અને t - 2 નીચે છે એટલે t - 1 બાકી વધે. તો માટે અહીં આગળ આ પાવર થઈ જશે. પછી આ થશે બળ F બરાબર છે. પછી આ લંબાઈ L બરાબર અને t માટે આવશે -1. આપણે કોનો એકમ મેળવવાનો છે લંબાઈનો એટલે લંબાઈ L ને સૂત્રનો કરતા બનાવી દો તો આ F અને t બંને છેદમાં જશે એટલે અહીં આગળ આવશે પાવર છેદમાં આવશે બળ F અને આવશે t - 1. ચલો હવે આમાં સાદુરૂપ આપી દો તો લખાશે p. F ઉપર જશે એટલે F - 1 t ઉપર જશે એટલે t1 બરાબર છે. ચલો હવે આમાં કિંમત મૂકી દો લંબાઈનો એકમ આપણને મળી જશે બરાબર. ચલો લંબાઈનો એકમ મેળવવા માટે પાવરનો એકમ શું લેવાનો છે તો કે પાવરનો એકમ આપણે 100 લેવાનો છે. બળ F નો એકમ શું લેવાનો છે 60 ડાઈન પણ એની કેટલી ઘાત થશે તો એની થશે -1 ઘાત એટલે અહીં આગળ આવશે 60 - 1 ઘાત. t એટલે ટાઈમ સમયનો એકમ શું લેવાનો છે આપણે 60 મિનિટ એટલે આ 60. હવે આ 60 ની -1 ઘાત છેદમાં જતી રહે એટલે આ 60 ઉડી જશે તો માટે લંબાઈનો એકમ આવશે 100 સેન્ટીમીટર બરાબર. એટલે અહીં આગળ જવાબ આવશે C 100 સેન્ટીમીટર. જો બળનું પારિમાણિક સૂત્ર MALBTC હોય તો 3A + 5B - 2C બરાબર ખાલી જગ્યા. તો અહીં આગળ બળ F નું પારિમાણિક સૂત્ર શું આવશે m1 l1 t - 2. એને આપણે MALB અને TC સાથે સરખાવીએ. ચલો આધાર સરખો એટલે ઘાતને સરખાવો. આમાં આધાર તરીકે m છે સામે આધાર તરીકે m છે. આની ઘાત a છે આની ઘાત 1 છે તો માટે આમાં a બરાબર 1. પછી આમાં LB છે સામે L 1 છે એટલે b બરાબર 1. અહીં TC છે તો અહીં t - 2 છે તો અહીં આગળ c બરાબર શું આવશે -2. ચલો હવે આપણે જે કિંમત મેળવવાની છે ને એમાં બસ કિંમત મૂકી દો એટલે જવાબ આવી ગયો 3A + 5B - 2C. 3A બરાબર આવશે 1 + 5 B બરાબર 1 -2 C બરાબર -2 એટલે 3 + 5 - પ્લસ થશે +4 બરાબર જવાબ આવશે 12. એટલે આમાં MCQ માં જવાબ આવશે D. MCQ ની રકમ તમારી સામે સહેલો MCQ છે. વિદ્યુત પાવરનો પારિમાણિક સૂત્ર MALBTCAD છે તો 5A + 2B + C - D બરાબર ખાલી જગ્યા. તો સૌથી પહેલા આપણે વિદ્યુત પાવર P નું પારિમાણિક સૂત્ર. હવે પાવર કોઈ પણ હોય એકમ સરખો જ આવે વોટ. એકમ સરખો એટલે પારિમાણિક સૂત્ર સરખા જ આવશે એટલે આમાં આવશે m1 l2 t - 3 બરાબર. એનું પારિમાણિક સૂત્ર શું આપ્યું છે આપણને MALA TC અને AD બરાબર MALB બરાબર. ચલો હવે આ જમણી બાજુ AD છે ડાબી બાજુ A વાળું પદ નથી તો 0 મૂકી દો. હવે બંને બાજુ ઘાતને સરખાવો એટલે જમણી બાજુ જો m ની કેટલી ઘાત છે a ડાબી બાજુ m ની 1 ઘાત છે તો આના ઉપરથી a બરાબર 1 લખાય. પછી જમણી બાજુ LB છે ડાબી બાજુ L2 છે એટલે b બરાબર 2 લખાય બરાબર. એવી જ રીતે c બરાબર -3 લખાય અને d બરાબર 0 લખાય. ચલો હવે જે કિંમત શોધવાની છે એમાં 5A + 2B + C - D. ચલો 5 A બરાબર 1 લખો +2 B બરાબર 2 લખો +C બરાબર -3 લખો અને D બરાબર 0 લખો. તો અહીં આગળ આવશે 5 + 2 × 2 એટલે 4
અહીં આગળ આવશે આ -3 એટલે 5 અને 4 9, 9 અને -3 એટલે 6 બરાબર. એટલે આ MCQ માં જવાબ આવશે બી. નવા MCQ ની રકમ તમારી સામે. કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર અને ઘનતાનું પારિમાણિક સૂત્ર. તો ax + by - cz બરાબર ખાલી જગ્યા. તો સૌથી પહેલા કોણીય વેગમાન એને L વડે દર્શાવાય બરાબર. આનો એકમ આવે છે કિલોગ્રામ × મીટર² પ્રતિ સેકન્ડ. તો એના ઉપરથી L નું પારિમાણિક સૂત્ર આવશે m1 L2 અને t-1. આને આપણે ma LB અને TC સાથે સરખાવીએ તો A બરાબર 1 મળે, B બરાબર 2 મળે અને C બરાબર -1 મળે. બંને બાજુ ઘાતને સરખાવવાની બરાબર. જેમ કે આમાં m ની a ઘાત છે તો સામે m ની 1 ઘાત છે તો A બરાબર 1 આવે. L ની b ઘાત છે તો સામે L ની 2 ઘાત છે તો B બરાબર 2 આવે. T ની c ઘાત છે તો T ની -1 ઘાત છે તો C બરાબર -1 આવે. હવે આગળ છે ઘનતાનું પારિમાણિક સૂત્ર. તો ઘનતાનો એકમ કયો આવશે? તો ઘનતાનો એકમ આવે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ બરાબર છે. એટલે એનું પારિમાણિક સૂત્ર થશે m1 L-3 અને T0. આને આપણે સરખાવીએ mx Ly અને tz સાથે બરાબર. -z નહીં આવે, ખાલી z જ આવશે બરાબર. તો હવે આમાં x બરાબર 1 આવે, પછી y બરાબર -3 આવે અને z બરાબર 0 આવે. ચલો બધાની કિંમત મળી ગઈ. તો હવે આપણે કિંમત મેળવવા માટે ax + by - cz. ચલો a બરાબર શું લખીશું? 1. બધી કિંમતો ડાબી બાજુ આપેલી જ છે, જોજો બરાબર. x બરાબર 1, b બરાબર 2 અને y બરાબર -3, પછી c બરાબર -1 અને z બરાબર 0 બરાબર. તો હવે અહીં આગળ આવશે 1, આનું સાદુરૂપ, પછી આનું સાદુરૂપ આવશે -6 અને આ પદનું સાદુરૂપ આવશે 0. તો 1 અને -6 એટલે જવાબ આવશે -5. તો -5 એટલે આ MCQ માં જવાબ આવશે A.